ખેડા પાસે હજારો લીટર તેલ ભરેલું ટેન્કર પલટી ખાઈ જવાની ઘટના પ્રકાશમાં આવી છે. ગાંધીધામથી નડિયાદ તરફ પસાર થતું પામોલીન ઓઇલ ભરેલું ટેન્કર અચાનક ખેડા પાસે પલટી ખાઈ ગયું હતું. આ ઘટનામાં ટેન્કરમાં ભરેલું હજારો લીટર તેલ રસ્તા પર ઢળી ગયું હતું. તેલ ઢોળાતાની સાથે જ આસપાસના લોકો હાથમાં ડબ્બા, ડોલ અને બાલટી લઈને દોડી આવ્યા હતા અને થોડાક જ સમયમાં હજારો લીટર તેલ લોકોએ ભરી લીધું હતું. ત્યારે ટેન્કરના ડ્રાઈવરના જણાવ્યા મુજબ રસ્તા વચ્ચે અચાનક ઢોર આવી જતાં તેની બ્રેક મારતા બેલેન્સ ગુમાવ્યું હતું અને ટેન્કર પલટી ખાઈ ગયું હતું. પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ આ ડ્રાઈવર જે છે તે નશાની હાલતમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ટેન્કરમાં કુલ 32 ટન જેટલું પામોલીન તેલ ભરેલું હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. જો કે ટેન્કર પલટી ખાઈ જતા ગરીબોની દિવાળી ચોક્કસ થઈ ગઈ છે. મારું નામ ભજનલાલ. હા, હું મારી રીતે હાલતો હતો એકદમ આ બાજુથી ભેંસ ગાય આવી ગઈ તો ગાડી અનબેલેન્સ થઈને પલટી થઈ ગઈ. પછી શું અનબેલેન્સ થયો એટલે ગાડી મેં આ બાજુ દબાઈ તો ગ્રીલ ને ટકરાતી પલટી થઈ ગઈ ગાડી. કઈથી આવતા હતા, ક્યાં જતા હતા અને કેટલા લીટર હતું? ગાંધીધામ થી ભરીને અહીંયા નડિયાદમાં ખાલી કરવાનો લક્ષ્મી સ્નેકમાં 32 ટન 400 કિલો ભરે 31 ટન 400 કિલો ભરકે આવ્યા. અંદર ઓલિયન પામોલીન તેલ. હવે શું કરશો? હવે તો શું કરીએ, એ અમારે સેટ આવશે કરંટ સીધો કરાવશે જે સેટ કરશે. મારું નામ મહેન્દ્રસિંહ અંબાલાલ પરમાર, ખેડા નગરપાલિકા ક્લાર્ક છું, પણ ફાયર બ્રિગેડની કામગીરી કરું છું. અત્યારે એવી ઘટના બની કે એક ટેન્કર ઊંધું પડી ગયું છે ઓઇલ પામોલીન તેલનું. એવું માત્ર પોલીસ ટાઉનમાંથી કોલ આવ્યો અમારા ડ્રાઈવરને, જે એના લીધે અમે કોઈ આકસ્મિક બનાવ ના બને, આગ ના લાગે એના માટે આવ્યા છીએ હાજર. સ્થળ ઉપર સ્થિતિ એવી છે કે જે પામોલીન તેલ ઢોળાયેલું છે એ ગ્રામજનો ભરી રહ્યા છે, પણ ટ્રક સાઈડમાં છે અત્યારે, અને અત્યારે કોઈ ગંભીર બાબત નથી.